કેમ છો દરેક જણ? મજા? છેલ્લા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 ના 1 થી 10 સુધીના દાખલાનો આપણે અભ્યાસ કરેલો. યાદ છે કે નહીં? મેથડ બરાબર મગજમાં સેટ થઈ કે નહીં? હું આશા રાખું દરેકને મગજમાં મેથડ સેટ થઈ હશે. હવે આજે બીજા 5 દાખલાનો અભ્યાસ કરીએ, 5-6 દાખલાનો. તો 11મો દાખલો લઈએ. 11મા દાખલાની સિક્વન્સ આ રીતે છે: P of n 1/1 into 2 into 3 1/1 into 2 into 3 plus 1/2 into 3 into 4 plus 1/3 into 4 into 5 plus up to 1/n into n plus 1 n plus 2 is equal to n into n plus 3 n into n plus 3 upon 4 into n plus 1 n plus 2. ઓકે, આ રીતની આખી સિક્વન્સ છે. હવે આપણા નિયમ પ્રમાણે જ આપણે આગળ વધીશું. પહેલા n = 1 લઈએ. n = 1 રકમની ડાબી બાજુમાં n બરાબર 1 મૂકી દઈએ. રકમની ડાબી બાજુમાં n = 1 મૂકવામાં આવે તો 1/1 into 1 plus 1 1 plus 2 એટલે કે આ પહેલું પદ આવી જશે. 1/1 into 2 into 3 એટલે 1/6. હવે જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દઉં તો અહીંયા 1 into 1 plus 3 upon 4 into 1 plus 1 1 plus 2. સાદુરૂપ આપું 3 plus 1 4 upon 4 into 2 into 3. તો અહીંયાથી 4 4 ઉડી જવાના એટલે 1/6. તો બંને બાજુ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ કહેવાય. એટલે કે માટે LHS = RHS માટે P of 1 સત્ય છે. P of 1 સત્ય છે. હવે ધારી લઈશું. ધારો કે પ્રત્યેક k belongs to n માટે આપેલ વિધાન P of k સત્ય છે. હવે રકમની અંદર હું n ની જગ્યાએ k મૂકી દઉં તો આપેલી રકમમાં n ની જગ્યાએ k, તો P of k 1/1 into 2 into 3 1/2 into 3 into 4 plus 1/3 into 4 into 5 plus up to 1/k into k plus 1 k plus 2 is equal to k into k plus 3 upon 4 into k plus 1 k plus 2. ઓકે, n ની જગ્યાએ શું મૂકી દીધું? k. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે n = k plus 1 લઈએ. n = k plus 1 લેવામાં આવે એને આપેલી રકમની ડાબી બાજુમાં. તો LHS = n ની જગ્યાએ k plus 1 મૂકી દઈશું અહીંયા. તો આ રીતે લખાશે 1/1 into 2 into 3 plus 1/2 into 3 into 4 plus 1/3 into 4 into 5 up to n ની જગ્યાએ k plus 1 n ની જગ્યાએ k plus 1 તો અહીંયા k plus 1 k plus 1 plus 1 એટલે k plus 2 k plus 1 plus 2 એટલે k plus 3. ઓકે,
n ની જગ્યાએ શું મૂકી દીધું k + 1. હવે આની આગળનું પદ એટલે કે આપણે આ પદ લખી દઈશું. એટલે આ રીતે લખી શકાશે 1/1 * 2 * 3 1/2 * 3 * 4 plus 1/3 * 4 * 5 plus up to અહીંયા આ રીતે લખાશે 1/k + 1 k + 2 plus 1/ કરીને આ પદ k + 1 k + 2 k + 3. ઓકે, તો આ આખું પદ 1 થી શરૂ કરીને k સુધી, એટલે આની આગળનું પદ એટલે આ પદ થઈ ગયું કહેવાય. ઓકે, તો અહીંથી તે અહીં સુધીના બધા જ પદોનો સરવાળો પરિણામ નંબર 1 મુજબ આટલો આવશે. તો હું લખી દઉં અહીંયા. તો પરિણામ નંબર 1 મુજબ k * k + 3 upon 4 * k + 1 k + 2 plus આ પર એટલે 1/k + 1 k + 2 k + 3 અને પરિણામ નંબર 1 પરથી ઓકે, હવે આખા પદનો લસા લઈએ. તો k + 1 k + 2 k + 1 k + 2, તો આ તો પદ બંનેમાં છે એટલે આ રીતે લખાશે k * k + 3 નો હોલ સ્ક્વેર પ્લસ 4. આ k + 3 અહીંયા આવી જશે, 4 અહીંયા આવી જશે. 4 * k + 1 k + 2 k + 3. હવે k + 3 ના હોલ સ્ક્વેર એટલે એનું વિસ્તરણ કરી દઈશું આપણે. એનું વિસ્તરણ કરીએ તો આ રીતે લખાય k * k² + 6k + 9 + 4 upon 4 * k + 1 k + 2 k + 3. હવે આ k નો અંદર ગુણાકાર કરી દઉં. k નો ગુણાકાર કરી દઉં તો આ રીતે લખાશે k³ + 6k² + 9k + 4. છેદનું પદ m નું m એટલે 4 * k + 1 k + 2 k + 3. ઓકે, ખૂબ જ સહેલો દાખલો છે, પરંતુ હવે આપણે જમણી બાજુમાં પણ n = k + 1 મૂકીને વસ્તુને આગળ લઈ જવી પડશે. ફરીથી આખી સિક્વન્સને તમે જોઈ લો ધ્યાનથી. રકમ ખૂબ જ ધ્યાનથી તમે જોઈ લો. 1 * 2 * 3 plus 1/2 * 3 * 4 1/3 * 4 * 5 up to 1/n n plus 1 n plus 2 is equal to n into n plus 3 upon 4 into n plus 1 n plus 2. પહેલા n is equal to 1 લીધેલા છે. n is equal to 1 ને અહીંયા ડાબી બાજુમાં મૂકી દઉં. અહીંયા ડાબી બાજુમાં મૂકું એટલે મને પહેલું પદ જ મળશે. એટલે 1/1 into 2 into 3 એટલે 1/6. ત્યાર પછી જમણી બાજુ, આ જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દેવામાં આવે તો 1 into 1 plus 3 upon 4 into 1 plus 1 1 plus 2 એટલે કે 4/4 into 2 into 3 4 4 cancel 1/6 એટલે કે LHS is equal to RHS. માટે P of 1 સત્ય છે. હવે ધારી લઈશું, ધારો કે પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. આખી રકમમાં n ની જગ્યાએ હું k મૂકી દઉં. આખી રકમમાં n ની જગ્યાએ k. હવે n is equal to k plus 1. અહીંયા n ની જગ્યાએ k plus 1 k plus 1 plus 1 k plus 2 k plus 1 plus 2 k plus 3. હવે આ જે છે તે k plus 1 મું પદ છે
તેની આગળનું પદ એટલે કેમું પદ આવશે. તેની આગળનું કેમું પદ એટલે કયું લખી દેવાનું? આ પદ. એટલે 1/1 into 2 into 3 1/2 into 3 into 4 અપ ટુ આ પદ અને આ k + 1 નું પદ. તો અહીંથી શરૂ કરીને અહીં સુધીના બધા જ પદોનો સરવાળો, આટલા પદોનો સરવાળો કેટલો થઈ જશે? k + 3/4 k + 1 k + 2 એ મેં અહીંયા લખી દીધો અને આ પદ તેમનું m. પછી લસા લીધેલો છે, પછી લસા લીધો અને કૌંસ દૂર કર્યો k + 3 નો હોલ સ્ક્વેર એટલે k² + 6k + 9 k નો અંદર ગુણાકાર. આ ડાબી બાજુનું સાદુરૂપ આપ્યું. હવે હું આ જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી દઈશ અને શું જવાબ આવે છે એ હવે આપણે જોઈએ. તો હું જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી દઉં આટલા જગ્યામાં. જો આવે તો બરાબર, ન આવે તો પછી આપણે બોર્ડ સાફ કરીને ફરીથી લખીશું. RHS = n ની જગ્યાએ k + 1 k + 1 + 3 એટલે k + 4 upon 4 into k + 1 + 1 એટલે k + 2 k + 1 + 2 એટલે k + 3. હવે આ બે કૌંસનો ગુણાકાર કરી દઉં. તો k નો ગુણાકાર આની જોડે કરી દઈએ તો k², k નો ગુણાકાર આપણે આની જોડે કરીએ તો k × k + 3 n × n + 1 k + 2. ઓકે, રાઈટ. જો આટલામાં સમાશે નહીં તો આપણે RHS ને ફરીથી લખીએ, કારણ કે આટલી જગ્યામાં નહીં થાય સેટિંગ. બરાબર, થોડીક વધારે જગ્યા જોઈશે એટલે આપણે આ ડાબી બાજુનું સાદુરૂપ ટૂંકમાં ઇનશોર્ટ આપી દીધું છે. હવે આપણે જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકવાના છે અને આ રીતનું પદ મારે સેટ કરવાનું છે. ઓકે, તો ખૂબ સહેલો દાખલો છે. હવે જમણી બાજુ તરફ આપણે પ્રયાણ કરીએ. હવે જમણી બાજુ, રકમની જમણી બાજુ આ છે. બરાબર, એમાં હું n ની જગ્યાએ k + 1 મૂકી દઉં. RHS = n ની જગ્યાએ k + 1 k + 1 + 1 + 3 એટલે k + 4 થઈ જશે છેદમાં 4 into k + 1 + 1 એટલે k + 2. અહીંયા k + 1 મૂકી દઉં, k + 1 + 2 એટલે k + 3. ઓકે, હવે છેદનું પદ જુઓ, 4 × k + 2 k + 3 છે. જ્યારે આપણે ડાબી બાજુનું જે સાદુરૂપ આપેલું એનું છેદનું પદ તમે જુઓ તો 4 × k + 1 k + 2 k + 3 છે. તો એનો અર્થ એવો થયો કે મારી જોડે હજુ k + 1 જોઈશે. જો k + 2 છે, k + 3 છે, પણ k + 1 નથી. તો હું શું કરું? k + 1 વડે ગુણી કાઢું અને ભાગી કાઢું એટલે k + 1 નો સ્ક્વેર × k + 4 છેદમાં 4 × k + 1 k + 2 k + 3. જુઓ છેદ સરખો થઈ ગયો. હવે k + 1 નો હોલ સ્ક્વેર એનું વિસ્તરણ કરી દઉં. પહેલા k + 4 એમના એમ લખી દઉં, k² + 2k + 1 4 × k + 1 k + 2 k + 3. હવે આનો આની સાથે ગુણાકાર તો k નો ગુણાકાર આની સાથે થશે તો k³ + 2k² + k 4k² + 8k + 4
છેદમાં 4 ઇન્ટુ k પ્લસ 1 k પ્લસ 2 k પ્લસ 3. હવે અંશના પદોનું સાદુરૂપ આપી દઉં. k ક્યુબ પ્લસ 6k સ્ક્વેર પ્લસ 9k પ્લસ 4. k ક્યુબ પ્લસ 6k સ્ક્વેર પ્લસ 9k પ્લસ 4. 4 ઇન્ટુ k પ્લસ 1 k પ્લસ 2 k પ્લસ 3. જો થઈ ગયું બંને પદ સરખા. જોઈ લો હવે આવી ગયું કે ના આવી ગયું. હવે આપણે લખી શકીએ LHS ઇઝ ઇક્વલ ટુ RHS. માટે PK સત્ય છે. ધીસ ઇમ્પ્લાઇઝ PK પ્લસ 1 સત્ય છે. અને છેલ્લું વાક્ય, આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર આપેલ વિધાન P ઓફ n સત્ય છે. ક્લિયર? એટલે આ તો આપણો દાખલા નંબર 11. ઘણો સારો દાખલો હતો, ખાલી લંબાઈ વધારે થઈ. બરાબર? કારણ કે ડાયરેક્ટ આપણને જમણી બાજુ મળી નહીં, એટલે જમણી બાજુ વાળું જે પદ હતું એમાં n ની જગ્યાએ k પ્લસ 1 મૂકીને પછી k પ્લસ 1 વડે ગુણતા અને ભાગતા. એટલે પહેલા મેં છેદ સરખો બનાવી દીધો બંનેનો, ડાબી અને જમણીનો, અને પછી ઉપરનાનું સાદુરૂપ આપ્યું. જો હવે 12મો દાખલો લઈએ. 12મા દાખલાની સિક્વન્સ આ રીતે છે આખી. P ઓફ n a પ્લસ ar પ્લસ ar સ્ક્વેર પ્લસ અપ ટુ a into r raised to n minus 1 is equal to a into r raised to n minus 1 upon r minus 1. એક સિક્વન્સ. હવે આપણે નિયમ પ્રમાણે જ આપણે તો જવાનું. તો પહેલા n is equal to 1, n is equal to 1, n is equal to 1 મૂકું એટલે r ની 0 ઘાત થઈ જશે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત, કોઈ પણ પદની 0 ઘાત એટલે એની કિંમત 1 આવે. ટૂંકમાં આની કિંમત 1 થશે એટલે માત્ર a બાકી રહેશે, એટલે કે પહેલું પદ. એટલે LHS is equal to a. હવે જમણી બાજુ, જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દઉં. a into r minus 1 upon r minus 1, r minus 1 r minus 1 ઉડી જશે એટલે a. એટલે ડાબી અને જમણી બાજુ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. માટે LHS is equal to RHS. માટે P of 1 સત્ય છે. હવે ધારી લઈશું. ધારો કે પ્રત્યેક k belongs to n માટે, પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. હવે આખી રકમમાં n ની જગ્યાએ k મૂકી દઉં. આખી રકમમાં n ની જગ્યાએ k, a પ્લસ ar સ્ક્વેર પ્લસ અપ ટુ a into r raised to k minus 1, a into r raised to k minus 1 upon r minus 1. અને પરિણામ નંબર 1. અને પરિણામ નંબર 1. હવે n is equal to k plus 1 લઈ લઉં. n is equal to k plus 1 લેવામાં આવે તો રકમની ડાબી બાજુમાં n ની જગ્યાએ k plus 1. ઓકે, સારું. હવે શું લખાશે? ar સ્ક્વેર અપ ટુ a into r raised to k થઈ જશે. હવે a into r raised to k તો એની આગળનું પદ, તો અહીંયા a પ્લસ ar સ્ક્વેર અપ ટુ a into r raised to k minus 1,
ઇન્ટુ આર રેસ ટુ કે. બરાબર. હવે આ જે મોટો કૌંસ એટલે કે રકમની ડાબી બાજુ, એનો જવાબ a ઇન્ટુ આર રેસ ટુ કે માઇનસ 1 અપોન આર માઇનસ 1 પ્લસ a ઇન્ટુ આર રેસ ટુ કે. પરિણામ નંબર 1 પરથી. ક્લિયર? હવે એની આગળની વાર્તા બહુ સરસ મજાની વાત છે. આનો લસા લઈશું આપણે. તો a ઇન્ટુ આર રેસ ટુ કે માઇનસ 1 a ઇન્ટુ આર રેસ ટુ કે આર માઇનસ 1 છેદમાં આર માઇનસ 1. હવે આ a નો અંદર ગુણાકાર કરી દઉં. a નો ગુણાકાર કરી દઈએ તો શું લખી શકાશે? a ઇન્ટુ આર રેસ ટુ કે માઇનસ a પ્લસ a ઇન્ટુ આર રેસ ટુ કે ઇન્ટુ આર માઇનસ a ઇન્ટુ આર રેસ ટુ કે અપોન આર માઇનસ 1. હવે a ઇન્ટુ આર રેસ ટુ કે a ઇન્ટુ આર રેસ ટુ કે, તો આ બંને પદ ઉડી જવાના. આ બંને પદ ઉડી ગયા ને? ઓકે, તો બાકી શું રહ્યું? a ઇન્ટુ આર રેસ ટુ કે ઇન્ટુ આર. શું બાકી રહ્યું? a ઇન્ટુ આર રેસ ટુ કે ઇન્ટુ આર માઇનસ a અપોન આર માઇનસ 1. હવે આ બંનેમાંથી a કોમન, તો આર રેસ ટુ કે પ્લસ 1 માઇનસ 1. શું કર્યું? બંનેમાંથી a સામાન્ય લેતા બંનેમાંથી a કોમન એટલે a ઇન્ટુ આર રેસ ટુ કે ઇન્ટુ આર. અહીંયા આર ની કઈ ઘાતાંક નથી એટલે 1 કહેવાય. એટલે આર રેસ ટુ કેટલા કહેવાશે? k પ્લસ 1. a કોમન નીકળી ગયા. આર રેસ ટુ k પ્લસ 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા n ની જગ્યાએ k પ્લસ 1 મૂકી જુઓ એટલે આ પદ આખે આખું આવી જાય. ઇઝ ઇક્વલ ટુ RHS. માટે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. જો ખૂબ જ ધ્યાનથી જુઓ. જોયું? પહેલા n ઇઝ ઇક્વલ ટુ 1. n ઇઝ ઇક્વલ ટુ 1 એટલે પહેલું પદ જ લખી દેવાનું. એટલે a આવી જશે. હવે જમણી બાજુમાં n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દો એટલે r માઇનસ 1 r માઇનસ 1 r માઇનસ 1 ઉડી જશે એટલે a. એટલે ડાબી ને જમણી બાજુ સરખી, માટે p ઓફ 1 સત્ય છે. હવે ધારી લઈશું, ધારો કે પ્રત્યેક k બિલોંગ્સ ટુ n માટે p ઓફ k સત્ય છે. એટલે આની અંદર n ની જગ્યાએ k પ્લસ k મૂકી દીધા. શું મૂકી દીધા? k. હવે n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1. અહીંયા k પ્લસ 1 માઇનસ 1 એટલે r રેસ ટુ k. હવે ડાબી બાજુમાં n ની જગ્યાએ k પ્લસ 1 મૂકી દીધા. હવે એની આગળનું પદ, આની આગળનું પદ એટલે a ઇન્ટુ આર રેસ ટુ k માઇનસ 1. એટલે અહીંથી તે અહીં સુધીનો સરવાળો કેટલો થશે? પરિણામ નંબર 1 મુજબ a ઇન્ટુ આર રેસ ટુ k માઇનસ 1 અપોન આર માઇનસ 1 અને આ પદ. પછી આનો લસા લીધેલો છે r માઇનસ 1 એનો લસા. હવે આ a નો અંદર ગુણાકાર કરી કરું. a ઇન્ટુ આર રેસ ટુ k માઇનસ a, આનો આની સાથે ગુણાકાર એટલે a ઇન્ટુ આર રેસ ટુ k ઇન્ટુ આર, અને આનો આની સાથે એટલે a ઇન્ટુ આર રેસ ટુ k. a ઇન્ટુ આર રેસ ટુ k, a ઇન્ટુ આર રેસ ટુ k ઉડી જશે. આર રેસ ટુ k અને r ની 1 ઘાત એટલે આર રેસ ટુ k પ્લસ 1 થઈ જવાનું. અને આ પદ મેં પહેલા લખ્યું અને પછી માઇનસ a લખેલા છે. થોડું ધ્યાનથી લખજો, કારણ કે જગ્યા ખૂબ નાની છે, દાખલા ઘણા મોટા છે. બોર્ડની સાઇઝ પ્રમાણે દાખલા ઘણા મોટા છે. બરાબર? એટલે એક જ બોર્ડની અંદર બધા દાખલા, આખો દાખલો સમાવવો અમુક વખત કઠિન પડે છે મારા માટે.
યથોક્ત ધ્યાનથી લખજો. એવું લાગે તો પહેલાં PDF લખી દેજો અને પછી દાખલો વિડીયોમાંથી જોજો. બરાબર. તો r⁻k+1 અને a કોમન લીધા. હવે તમે જમણી બાજુમાં n ની જગ્યાએ k+1 મૂકો એટલે પતાવી દો. ઓકે, એટલે આ હતો આપણો દાખલા નંબર 12. ખૂબ જ સહેલો દાખલો તો આ પણ 11 માની સરખામણીમાં સહેલો હતો. જો હવે આગળનો દાખલો, દાખલા નંબર 13. એની સિક્વન્સ આ રીતે આપેલી છે. ક્વેશ્ચન નંબર 13. p of n 1 plus 3/1 1 plus 5/4 1 plus 7/9 up to 1 plus 2n plus 1 upon n square is equal to n plus 1 નો સ્ક્વેર. ક્લિયર? આ રીતની આખી સિક્વન્સ આપેલી છે. હવે n is equal to 1 મૂકી દઈએ એટલે પહેલું પદ થશે. આ n is equal to 1 લેવામાં આવે તો LHS is equal to 1 plus 3/1 મૂકવું હોય તો મૂકી જુઓ. 1 2 plus 1 3 1 નો સ્ક્વેર 1 એટલે is equal to 1 plus 3 is equal to 4. હવે જમણી બાજુમાં n is equal to 1 મૂકી દઈએ તો 1 plus 1 એનો વર્ગ એટલે 2 સ્ક્વેર is equal to 4. એટલે ડાબી અને જમણી બાજુ સરખી થઈ ગઈ કહેવાય. એટલે માટે LHS is equal to RHS. માટે p of 1 સત્ય છે. p of 1 સત્ય છે. હવે ધારી લઈશું. ધારો કે પ્રત્યેક k belongs to n માટે પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. હવે n ની જગ્યાએ k મૂકી દઈએ. 1 plus 3/1 1 plus 5/4 1 plus 7/9 up to 1 plus n ની જગ્યાએ k એટલે 2k plus 1 upon k square is equal to k plus 1 નો સ્ક્વેર. અને પરિણામ નંબર 1. હવે n is equal to k plus 1 n is equal to k plus 1 લેવામાં આવે રકમની ડાબી બાજુ તો 1 plus 3/1 1 plus 5/4 1 plus 7/9 up to n ની જગ્યાએ k plus 1 મૂકી દઈએ તો આ રીતે લખી શકાય. 1 plus 2 into n ની જગ્યાએ k plus 1 upon k plus 1 નો હોલ સ્ક્વેર. ક્લિયર? અહીં સુધી તો કોઈને વાંધો આવતો નથી. અહીં સુધી તો તમે બધું ફટાફટ લખી કાઢવાના છો. બરાબર? ઓકે. હવે આની આગળનું પદ એટલે કેમું પદ એટલે 1 plus 3/1 1 plus 5/4 1 plus 7/9 up to 1 plus 2k plus 1 upon k square into 1 plus હવે આ બેનો અંદર ગુણાકાર કરીએ તો 2k plus 2 plus 1 એટલે plus 3 upon k plus 1 નો સ્ક્વેર. ઓકે, એટલે કે અહીંથી તે અહીં સુધી એ k પદોનો સરવાળો.
તો આટલો જે મોટો કૌંસ છે એનો ગુણાકાર કેટલો થશે k + 1 નો સ્ક્વેર. એટલે અહીંથી ત્યાં સુધીના બધા જ પદો બરાબર શું લખાય k + 1 નો સ્ક્વેર ઇન્ટુ જો ધ્યાન રાખજો ઇન્ટુ છે ઇન્ટુ 1 + 2k + 3 upon k + 1 નો સ્ક્વેર. કારણ કે પરિણામ નંબર 1 પરથી હવે અહીંયા k + 1 ના હોલ સ્ક્વેર નો લસા લઈશું આપણે. તો આ રીતે લખી શકાશે k + 1 નો હોલ સ્ક્વેર. હવે એનો લસા તો k + 1 ના હોલ સ્ક્વેર 1 જોડે એટલે k + 1 નો હોલ સ્ક્વેર પ્લસ 2k + 3 છેદમાં k + 1 નો હોલ સ્ક્વેર. ક્લિયર? k + 1 નો હોલ સ્ક્વેર ઉડી જશે. બાળક સાચું કહે છે એટલે આ ઉડી જશે. હવે k + 1 નો હોલ સ્ક્વેર એનું વિસ્તરણ k² + 2k + 1 + 2k + 3. તો જુઓ શું થયું k² + 4k 2k 4k 3 + 1 4. તો કોનું વિસ્તરણ થઈ ગયું ભાઈ? આખું વિસ્તરણ થઈ ગયું છે કોકનું. k² + 4k + 4 k + 2 નો હોલ સ્ક્વેર. એટલે આ શું થઈ જશે k + 2 નો હોલ સ્ક્વેર. બાળકની વાત સાચી છે. હવે n ની જગ્યાએ k + 1 મૂકી જુઓ તમે. k + 1 + 1 તો k + 2 થઈ ગયું કે ના થઈ ગયું? તો is equal to RHS. Therefore LHS is equal to RHS. માટે pk સત્ય છે. This implies pk + 1 સત્ય છે. અને છેલ્લું વાક્ય લખવાનું. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે જ્યાં for every n belongs to n. એટલે આ જે આખી જે સિક્વન્સ ની અંદર આખી આ જે સિક્વન્સ જે આપેલી છે આ એનું પહેલું પદ કહેવાય. આખું આ પહેલું પદ છે. ગુણાકારની અંદર બીજું પદ, એના ગુણાકારમાં ત્રીજું, એના ગુણાકારમાં ચોથું, એ રીતે એના ગુણાકારમાં આ nમું પદ છે. ઓકે? એટલે આ 1 થી તે n પદો આપેલા છે પણ ગુણાકાર સ્વરૂપે આપેલા છે. મેથડ તો એની જ છે, કોઈ ચેન્જિંગ નથી. પહેલા n = 1, પછી pk સત્ય છે, પરિણામ નંબર 1, પછી k + 1 મૂકવાના, પછી ડાબી બાજુ મૂકી દેવાની પરિણામ નંબર 1 ની, પછી જમણી બાજુ મૂકી દેવાની, સાદુરૂપ આપો એટલે જવાબ. ઓકે? આ હતો આપણો દાખલા નંબર 13. હવે આગળનો દાખલો ક્વેશ્ચન નંબર 14. એ પણ એ જ રીતની સિક્વન્સ છે આખી. p of n 1 + 1/n 1 + 1/2 1 + 1/3 up to 1 + 1/n is equal to n + 1. આ રીતની આખી સિક્વન્સ આપેલી છે. હવે નિયમ પ્રમાણે જ આપણે તો જઈશું. પહેલા n = 1, n = 1 મૂકી દઈએ. તો ડાબી બાજુમાં n ની જગ્યાએ 1, 1 + 1/n 1 + 1 2. રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દઉં, અહીંયા 1 મૂકી દઉં તો 1 + 1 એટલે કે 2 થઈ ગયા. બંને બાજુ સરખી. LHS = RHS. માટે p of 1 સત્ય છે. હવે ધારી લઈશું. ધારો કે પ્રત્યેક k belongs to n માટે, પ્રત્યેક k belongs to n માટે p
P of K સત્ય છે. પ્રત્યેક K belongs to N માટે P of K સત્ય છે. હવે રકમમાં N ની જગ્યાએ K મૂકી દઈશું. 1 plus 1 upon N, 1 plus 1 upon 2 into 1 plus 1 by 3 up to 1 plus 1 upon K is equal to K plus 1. પરિણામ નંબર 1. ક્લિયર? શું કર્યું? N ની જગ્યાએ K મૂકી દીધા અને પરિણામ નંબર 1. હવે N is equal to K plus 1. N is equal to K plus 1 ને રકમની ડાબી બાજુમાં મૂકી દેવાનું. ડાબી બાજુમાં મૂકી દઈએ. 1 plus 1 upon 1, 1 plus 1 by 2, 1 plus 1 by 3 up to 1 plus 1 upon K plus 1. શું મૂકવાનું હતું? N ની જગ્યાએ K plus 1. N ની જગ્યાએ K plus 1. હવે આ K plus 1 ની આગળનું પદ 1 plus 1 upon 1, 1 plus 1 by 2, 1 plus 1 by 3 up to 1 plus 1 by K plus into માં 1 plus 1 upon K plus 1. એટલે કે અહીંથી તે અહીં સુધીનો ગુણાકાર આ પહેલું પદ ઇન્ટુમાં બીજું પદ ઇન્ટુમાં ત્રીજું પદ ઇન્ટુમાં ચોથું પદ ઇન્ટુમાં પાંચમું પદ ઇન્ટુમાં છઠ્ઠું પદ અને આ આવશે કેમું પદ અને આ છે K plus 1મું પદ. એટલે અહીંથી તે અહીં સુધીનો આટલો ગુણાકાર પરિણામ નંબર 1 મુજબ કેટલો થશે? K plus 1. અહીંથી તે અહીં સુધીનો ગુણાકાર પરિણામ નંબર 1 મુજબ K plus 1 ઇન્ટુમાં 1 plus 1 upon K plus 1. કારણ કે પરિણામ નંબર 1 પરથી. હવે K plus 1 નો લસા લઈશું આપણે. તો K plus 1 નો લસા લઈએ તો આ રીતે લખાશે. પહેલા બહારના K plus 1 એમના એમ, K plus 1 plus 1 upon K plus 1. શું કર્યું? આ K plus 1 એમના એમ, આ K plus 1 નો 1 જોડે ગુણાકાર. હવે K plus 1 ઉડી જવાનું. K plus 1 plus 1 એટલે K plus 2. એટલે આ રીતે થઈ ગયું કહેવાય K plus 2 upon K plus 1. K plus 1 plus 1 ઉડી જશે એટલે K plus 2. હવે રકમની જમણી બાજુમાં N ની જગ્યાએ K plus 1 મૂકી જુઓ. રકમની જમણી બાજુમાં N ની જગ્યાએ K plus 1 મૂકી જુઓ. K plus 1 plus 1 એટલે K plus 2 થઈ ગયું સાબિત. is equal to RHS. માટે P of K સત્ય છે. This implies P of K plus 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર પ્રત્યેક n belongs to n માટે આપેલ વિધાન P of n સત્ય છે. એ વાક્ય તમારે લખવાનું. ઓકે, હા તો દાખલા નંબર 14 આ પણ બહુ સહેલો દાખલો નીકળ્યો. 2 માર્કની લાયક છે કે યા તો કે અઘરું કંઈ આમાં હતું નહીં. આગળનો દાખલો લઈએ. આગળનો દાખલો છે 15મો. આ રીતની સિક્વન્સ છે 1 નો વર્ગ પ્લસ 3 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર પ્લસ અપ ટુ 2n minus 1 એનો સ્ક્વેર is equal to n into 2n minus 1 2n plus 1 upon 3. આ રીતનો આખી સિક્વન્સ છે.
પહેલા n ઇઝ ઇક્વલ ટુ 1 લઈશું. પહેલા n ઇઝ ઇક્વલ ટુ 1. n ઇઝ ઇક્વલ ટુ 1 ને રકમની ડાબી બાજુમાં મૂકી દઈએ. 2 કા 2 ઓછા 1 એટલે 1 એટલે 1 નો વર્ગ. 1 નો વર્ગ એટલે 1 થઈ જવાનું. હવે જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દઈએ તો અહીંયા 1 2 into 1 એટલે 2 minus 1 2 plus 1 upon 3 બેમાંથી 1 જશે એટલે 1 2 plus 1 એટલે 3 upon 3 3 ઉડી જશે એટલે 1 એટલે ડાબી અને જમણી બાજુ કેવી થઈ ગઈ કહેવાય સરખી. LHS is equal to RHS માટે P of 1 સત્ય છે. હવે બીજું સ્ટેપ, ધારો કે પ્રત્યેક k belongs to n માટે, ધારો કે પ્રત્યેક k belongs to, જો આ દાખલાનું બીજું સ્ટેપ, ધારો કે પ્રત્યેક k belongs to n માટે, ધારો કે પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. એટલે હવે આખી રકમમાં n ની જગ્યાએ k એટલે P of k 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ અપ ટુ n ની જગ્યાએ k એટલે 2k minus 1 નો સ્ક્વેર is equal to k into 2k minus 1 2k plus 1 upon 3 અને પરિણામ નંબર 1. હવે n is equal to k plus 1, n is equal to k plus 1 લઈએ. એને આપેલી રકમની ડાબી બાજુમાં મૂકી દઈએ તો રકમની ડાબી બાજુમાં n is equal to k plus 1 મૂકતા તો LHS is equal to 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ પ્લસ અપ ટુ n ની જગ્યાએ k plus 1 એટલે 2 into k plus 1 minus 1 એનો સ્ક્વેર. હવે એની આગળનું પદ એટલે કે k મું પદ 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ પ્લસ અપ ટુ એની આગળનું પદ એટલે કે 2k minus 1 નો સ્ક્વેર પ્લસ આ બે નો અંદર ગુણાકાર કરી કાઢો એટલે 2k 2 કા 2 ઓછા 1 એટલે પ્લસ 1 એનો સ્ક્વેર. હવે અહીંયા 1 ના વર્ગથી તે 2k minus 1 નો સ્ક્વેર ત્યાં સુધીનો સરવાળો પરિણામ નંબર 1 મુજબ કેટલો થઈ જશે k 2k minus 1 2k plus 1 upon 3 plus 2k plus 1 નો સ્ક્વેર કારણ કે પરિણામ નંબર 1 પરથી પરિણામ નંબર 1 પરથી અહીંથી તે અહીં સુધીનો સરવાળો આટલો કેટલો થઈ જશે k into 2k minus 1 2k plus 1 upon 3 આવ્યો. ક્લિયર? હવે અહીંયાથી 3 નો લસા લઈએ. અહીંયાથી 3 નો લસા લઈશું એટલે આ રીતે લખાશે k into 2k minus 1 2k plus 1 plus 3 into 2k plus 1 નો સ્ક્વેર upon 3. હવે આખા પદમાંથી 2k plus 1 કોમન નીકળી જશે તો 2k plus 1 કોમન તો 2k plus 1 કોમન. બાકી રહેતું પદ k 2k minus 1 અને થોડુંક અહીંયા લખીએ 2k plus 1 કોમન તો બાકી રહેતું પદ 2k plus 1 કોમન બાકી રહેતું પદ k into 2k minus 1 k into 2k minus 1 plus 3 into 2k plus 1 ને છેદમાં 3. ક્લિયર? બંનેમાંથી 2k plus 1 કોમન નીકળી ગયા
એટલે k 2k minus 1 plus 3 into 2k plus 1, કારણ કે આ 2k plus 1 નો હોલ સ્ક્વેર એટલે એક વખત તો બાકી રહેશે. હવે 2k plus 1 m ના m ઇન્ટુ માં હવે આ k નો અંદર ગુણાકાર કરો. 2k square minus k 6k plus 3 upon 3 is equal to 2k plus 1 2k square plus 5k plus 3 upon 3 થાય કે ના થાય? 6k minus k એટલે 5k. હવે આખું દ્વિઘાત સમીકરણ બની ગયું એટલે એના અવયવો પાડી દઈએ. 10મા ધોરણમાં તમે જે રીતે અવયવો પાડતા હતા એ રીતે 2k plus 1 m ના m 2k square 2k plus 3k plus 3 upon 3 બરાબર ને? 2 તરી 6 2 ને 3 5. હવે આ બંનેમાંથી 2k કોમન 2k plus 1 2k કોમન કાઢી લઉં તો k plus 1 થોડુંક નીચે લખીએ 2k plus 1 2k common k plus 1 plus 3 common k plus 1 upon 3 બંનેમાંથી કોમન નીકળશે k plus 1 એટલે 2k plus 1 into k plus 1 2k plus 3 upon 3. હવે પહેલા k plus 1 લખી દઉં. પહેલા k plus 1 લખું, ત્યાર પછી 2k plus 3 લખી કાઢું અને 2k plus 1 upon 3. હવે ચકાસણી કરી જુઓ ભાઈ. હવે તમે ચકાસણી કરો. જમણી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી જુઓ. જમણી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી જુઓ. k plus 1 થઈ ગયું. 2 into k plus 1 2 into k plus 1 minus 1 આવું થશે ને? અહીંયા n ની જગ્યાએ k plus 1 મૂકો એટલે 2k plus 2 કા 2 ઓછા એટલે 2k plus 1 એટલે પેલું પદ આવશે બરાબર. એટલે અહીંયા plus 1 આવશે પહેલું અને બીજું આવશે 2k plus 3 એટલે 2k plus 1 2k plus 3 upon 3 એટલે k plus 1 into માં 2 into k plus 1 minus 1 એ જ રીતે 2 into k plus 1 plus 1 upon 3 મૂકી જો અહીંયા n ની જગ્યાએ k plus 1 અહીંયા n ની જગ્યાએ k plus 1 મૂકો તો 2 into k plus 1 plus 1 તો 2 એટલે 2k 2 કા 2 plus 1 એટલે 2k plus 3 થઈ ગયું ના થઈ ગયું? ક્લિયર? તો k plus 1 મૂકવાથી આ રીતે જમણી બાજુ આવી જાય છે. તો is equal to RHS is equal to RHS. હવે દાખલો આખો સાબિત થયો તેમ કહેવાય બરાબર. બહુ સારો દાખલો હતો. આ પણ શું કર્યું? n બરાબર 1 એટલે તો પહેલું પદ જ. પછી જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દીધા એટલે બંનેનો જવાબ સરખો આવી ગયો. પછી k મૂકી દીધા પછી આખા પદમાં શું મૂકી દીધા આપણે? k. પછી k plus 1 પછી k plus 1 આ k plus 1 મું પદ આ k plus 1 મું પદ તો એની આગળનું પદ કયું? k મું પદ આવશે. કયું પદ આવશે? k મું પદ એટલે આ 2k minus 1 નો હોલ સ્ક્વેર. તો અહીંયા 1 ના વર્ગથી તે k સુધીના તમામ પદોનો સરવાળો કેટલો થવાનો? k 2k minus 1 2k plus 1 upon 3 અને 2k plus 1 નો સ્ક્વેર. અહીંયાથી 3 નો લસા લઈશું. 3 અહીંયા આવી જશે
પછી 2k + 1 સામાન્ય લીધા, 2k + 1 સામાન્ય લઈએ એટલે k * 2k - 1 + 3 * 2k + 1 ક્લિયર। પછી આ k નો અંદર ગુણાકાર એટલે 2k² - k + 6k + 3 6k માંથી k બાદ કરો એટલે 5k। હવે 2 તરી 6 એટલે 2 ને 3 5 આ બંનેમાંથી 2k કોમન k + 1 આમાંથી 3 કોમન k + 1 બંનેમાંથી k + 1 કોમન 2k + 3 એટલે k + 1 2k + 1 2k + 3। હવે તમે ચકાસણી કરી જોવાની કે આપણી વાત સાચી છે કે ખોટી છે। તો ચકાસણી કેવી રીતે થાય? જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી દઈએ। n ની જગ્યાએ k + 1 મૂકી દો તો આ પદ આવી જવું જોઈએ અને આવી જ જાય છે, તમારે જોવું હોય તો જોઈ લો। ઓકે, એટલે RHS માટે LHS = RHS છેલ્લે બે વાક્યો લખવાના। PK સત્ય છે, ધીસ ઇમ્પ્લાઇઝ PK + 1 સત્ય છે। આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર ફોર એવરી n બિલોંગ્સ ટુ n માટે P ઓફ n સત્ય છે। ઓકે સ્ટુડન્ટ, ખ્યાલ આવ્યો? આ તો આપણો દાખલા નંબર 15। હજુ એકાદ દાખલો લઈએ। હવે 16મો દાખલો। આ રીતની સિક્વન્સ છે 16મા દાખલામાં। P of n 1/1 into 4 1/4 into 7 1/7 into 10 plus up to 1/3n minus 2 into 3n plus 1 is equal to n upon 3n plus 1। આ રીતની આખી સિક્વન્સ આપેલી છે। 1/1 into 4 plus 1/4 into 7 plus 1/7 into 10 up to 1/3n minus 2 3n plus 1 is equal to n upon 3n plus 1। નિયમ પ્રમાણે જ આપણે આગળ વધીશું। પહેલા n is equal to 1 લઈએ। n is equal to 1 એને રકમની ડાબી બાજુમાં મૂકી દઈશું। n ની જગ્યાએ 1 મૂકીએ તો 3 minus 2 એટલે 1 3 plus 1 એટલે 4 એટલે પહેલું પદ જ આવી ગયું। 1/1 into 4 એટલે 1/4। હવે જમણી બાજુ RHS is equal to 1/3 plus 1 તો 1/4। તો બંને સરખું થઈ ગયું કહેવાય, માટે LHS is equal to RHS માટે P of 1 સત્ય છે। P of 1 સત્ય છે એટલે એની પરથી લખીશું ધારો કે પ્રત્યેક k belongs to n માટે આપેલું વિધાન P of k સત્ય છે। હવે આખી રકમમાં n ની જગ્યાએ k મૂકી દઈએ। 1/1 into 4 4 into 7 plus 1/7 into 10 plus 1/3k minus 2 3k plus 1 k upon 3k plus 1 પરિણામ નંબર 1। શું કર્યું? આખી રકમમાં n ની જગ્યાએ k મૂકી દીધા। હવે જમણી બાજુ હવે n is equal to k plus 1 લેવામાં આવે। n is equal to k plus 1 લઈશું તો રકમની ડાબી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી દઈએ। 1 into 4 4 into 7 plus 1/7 into 10 plus up to 1/n ની જગ્યાએ k plus 1 તો 3 into k plus 1 minus 2 into 1 3 into k plus 1 plus 1
ક્લિયર? કયું પદ લખ્યું? k + 1 મું પદ લખી દીધું. k + 1 ની આગળનું પદ એટલે k મું પદ કહેવાશે. 1/1 into 4, 1/4 into 7, 1/7 into 10 plus 1/k મું પદ એટલે 3k minus 2, 3k plus 1 plus 1/3 નો ગુણાકાર કરું એટલે 3k, 3 એકા 3, 3 minus 2 1 એટલે 3k plus 1, 3k 3 એકા 3 ને 4 એટલે 3k plus 4. ક્લિયર? ખબડી આ કેવી રીતે આવ્યું? કૌંસ દૂર કરી દીધા. 3k 3 એકા 3 minus 2 એટલે 3k plus 1. એ રીતે અહીંયા 3k plus 3 plus 1 એટલે 3k plus 4. એટલે અહીંથી તે અહીં સુધીના બધા જ પદોનો સરવાળો પરિણામ નંબર 1 મુજબ કેટલો થઈ જશે? k/3k plus 1 plus 1/3k plus 1 અને 3k plus 4. કારણ કે પરિણામ નંબર 1 પરથી. ક્લિયર? k/3k plus 1. હવે આનો આખા પદનો આપણે લસા લઈ લઈએ. તો આનો આખા પદનો હું લસા લઉં તો આ રીતે લખાશે 3k plus 1, 3k plus 4, 3k plus 1, 3k plus 4. હવે 3k plus 4 અહીંયા આવી જશે કારણ કે અહીંયા 3k plus 1 તો બંનેમાં છે. 3k plus 1 તો બંનેમાં છે. 3k plus 4 લાવવા પડશે એટલે k into 3k plus 4 plus 1. હવે k નો અંદર ગુણાકાર કરી દઉં તો 3k square plus 4k plus 1 upon 3k plus 1, 3k plus 4. હવે 3 એકા 3, 3 ને 4 એટલે 3k square plus 3k plus k plus 1 upon 3k plus 1, 3k plus 4. હવે આ બેમાંથી 3k કોમન, k plus 1 plus 1 કોમન, k plus 1, 3k plus 1, 3k plus 4. k plus 4. હવે બંનેમાંથી કોમન શું નીકળી જશે? k plus 1 બીજા કૌંસમાં 3k plus 1 upon 3k plus 1, 3k plus 4. તો 3k plus 1, 3k plus 1 ઉડી જશે એટલે k plus 1 upon 3k plus 4. ક્લિયર? હવે તમે રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી જુઓ. રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી જુઓ એટલે k plus 1 upon 3 into k plus 1 plus 1 એટલે આ રીતે થાય ને 3 into k plus 1 plus 1. કારણ કે 3 નો અંદર ગુણાકાર કરો એટલે 3k, 3 એકા 3, 3 ને 4 is equal to RHS. માટે pk સત્ય છે. this implies pk plus 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર પ્રત્યેક n belongs to n માટે p of n સત્ય છે. આ હતો આપણો 16મો દાખલો. હવે મારો વિચાર એવો છે કે 17મો દાખલો તમે હોમવર્કમાં ગણો. રહેવા દેવું કરો, 17મો દાખલો રહેવા દો. એના કરતાં
ઉદાહરણ લઈ લેજો. ઉદાહરણ નંબર પહેલું, બીજું અને ત્રીજું. ના, બીજું એ નહીં થાય. ખાલી માત્ર પહેલું અને ત્રીજું ઉદાહરણ હોમવર્કમાં ગણવાનું. કયું? પહેલું અને ત્રીજું. 3 ઉદાહરણ તમારે પહેલું અને બીજું. પહેલું અને ત્રીજું આ 2 ઉદાહરણ હોમવર્કમાં ગણવા. ઓકે, તો હોમવર્કની અંદર 1 થી 16 દાખલા કમ્પ્લીટ કરી દેવાના 2 વખત. 1 થી 16 દાખલા 2 વખત ગણવાના. બરાબર? 10 સુધી તો તમે ગણ્યા જ હશે. આજે મેં ચલાવ્યા છે 11 થી 16, એટલે 6 દાખલા મેં આજે ચલાવ્યા. અને આ 2 ઉદાહરણ આ તમારે હોમવર્કમાં ગણવાના છે. ઓકે સ્ટુડન્ટ, આવતી વખતે વધુ દાખલા આ ચેપ્ટરના લઈશું.